શું થશે ફંડામેન્ટલી આપણને ખ્યાલ છે કે ઘણા વીકનેસ છે, આવા 3 સ્ટોક છે, પરંતુ ટેકનિકલી સેટઅપ બહુ સરસ છે. તો આવો એ 3 સ્ટોક્સ છે, હું તમને જણાવું. પહેલો સ્ટોક સુઝલોન એનર્જી. કેટલાય ટાઈમથી ચાલતો નહોતો, રાઈટ? જ્યારે ચાલતો ત્યારે 80-85 રૂપિયા ગયો, 4 થી 50 રૂપિયા નીચે ગયો, સતત સ્ટોક્સ અંડર પરફોર્મ. પરંતુ ફાઇનલી સ્ટોક્સ તમે નજર કરો તો હવે આપણને અહીંયા આવી ગયો છે 85 ઉપર. અને જે ચાર્ટ સેટઅપ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે ડેઇલી ચાર્ટ. ડેઇલી ચાર્ટમાં જે મેં પેટર્ન જે ડ્રો કરી છે એને કહેવાય રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન. રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની અને એનું ફાઇનલી તમને બ્રેકઆઉટ જોવા મળ્યું, અને બ્રેકઆઉટ પણ આવ્યું. અને તમે જુઓ તો જે શુક્રવારનું જે કેન્ડલ ક્લોઝ છે એ આપણને એક ફૂલ બોડી કેન્ડલ જે કહેવાય કે બુલિશ કેન્ડલ આપણને બનતી જોવા મળી છે. એટલે એના કારણે તમે જો સેટઅપ બહુ સરસ બન્યું છે. એટલે ટેકનિકલી સ્ટોક્સ બહુ સરસ મજબૂત થઈ ગયા. આ જ વસ્તુ તમે વીકલીમાં તમે નજર કરો. વીકલીમાં પણ તમે નજર કરશો ને તો જે ચાર્ટ સેટઅપ આપણને જોવા મળ્યું છે એ તમે સ્ક્રીન ઉપર નજર કરો. ફાઇનલી જે ઉપરની જે અપર જે ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે, મે મહિનાથી સતત ત્યાંથી રિજેક્શન આવતું. અને તમે જો ફાઇનલી આ ફેરી એ ટ્રેન્ડ લાઇનનું પણ આપણને ક્રોસઓવર જોવા મળ્યું છે. અને બીજું તમે રેજિસ્ટર ટ્રેન્ડ લાઇનનું તો ક્રોસઓવર, પરંતુ 50 વેમાની ઉપર ફાઇનલી સ્ટોક્સ તમે જો 8-10 મહિનાથી ક્લોઝ થતો છે, ફાઇનલી ક્લોઝ થયો છે અને હાઈ ઉપર ક્લોઝ થાય અને ફૂલ બોડી કેન્ડલ બની છે. એટલે સુઝલોન સેટઅપ બહુ સરસ છે. નેક્સ્ટ મારે વાત કરવી છે અને એ છે ઓલા ઇલેક્ટ્રિક. ઓલા ઇલેક્ટ્રિક પણ આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રમોટર વેચી રહ્યા હતા ત્યારે ઘણું સહન આપણને એ જોવા મળે છે, પરંતુ હવે તમે નજર કરો કે જે રીતે આપણને સેટઅપ જોવા મળ્યું છે. શુક્રવારનું ક્લોઝિંગ જો 42 રૂપિયાની ઉપર ગયું, પરંતુ ક્લોઝિંગ ના આવ્યું, સ્ટોક્સ ઉપર ગયો. હવે જો આવતા અઠવાડિયે 42ની ઉપર ડેઇલી કેન્ડલમાં ક્લોઝ આવે છે તો જે મેં ચોરસ જે ડ્રો કર્યું છે ને એ છે ઇનસાઇડ બાર. ઇનસાઇડ બારનું પણ આપણને ક્રોસ ઓવર જોવા મળશે. અને સાથે જો તમે નજર કરશો તો મેં જે બીજી પેટર્ન જોઈ છે એને કહેવાય ફ્લેગ પેટર્ન, તો ફ્લેગ પેટર્નનું પણ બ્રેકઆઉટ આવશે. એટલે આ ઓલા ઇલેક્ટ્રિક ભલે અહીંયા પણ ખ્યાલ છે કે ફંડામેન્ટલી તો ઘણો કમજોર છે, બધું ટેકનિકલી સેટઅપ થોડું પોઝિટિવ બન્યું છે. પરંતુ એના માટે શું એ 42નું લેવલ છે કે જેની ઉપર ડેઇલી કેન્ડલ ક્લોઝ થવી જરૂરી છે. હજુ એક સ્ટોક્સ છે કે જે એ આવો નાની સાઇઝવાળો છે અને એ છે આર પાવર. આર પાવર તમે જો તો અહીંયા પણ જે સતત એક ઘટાડો હતો, પરંતુ અહીંયા પણ કોન્ફિડન્સ બહુ સરસ જોવા મળ્યું છે. કારણ કે તમે જો નજર કરો તો અહીંયા પણ મેં જે ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે, મે મહિનાથી સ્ટોક્સ તમે જો સતત એક વીકનેસ સાથે હતો. ફાઇનલી એ ટ્રેન્ડ લાઇનની ઉપર ગયું અને આ અઠવાડિયે 10 વેમાની ઉપર બાઉન્સ બેક લીધું અને ક્લોઝિંગ પણ તમે જો ઉપર આવ્યું છે. એટલે આવા સંજોગોમાં આ ત્રણેય સ્ટોક્સ સુઝલોન એનર્જી, આર પાવર અને ઓલા ઇલેક્ટ્રિક્સ ત્રણેયમાં હવે કન્ડિશન શું અપ્લાય થવી જોઈએ કે આવતા અઠવાડિયે હાયર હાઈ બનવા જરૂરી છે. જો હાઈ ક્રોસ થાય છે આ અઠવાડિયાનું આવતા અઠવાડિયે તો પછી એક એક્શન ફરીથી ટેકનિકલ બેઝિસ પ્રમાણે આપણને ક્લોઝિંગ સારું છે, એટલે મોમેન્ટમ ઉપરની તરફ આપણને જોવા મળી શકે છે. એટલે કે ટેકનિકલી સ્ટોક્સ બરા સરસ ક્લોઝિંગ છે. તો ત્રણેય સ્ટોક છે કે જેને જાણવામાં લોકોને ઇન્ટરેસ્ટ હોય એટલા માટે અમે રિસર્ચ તમારી સામે મૂકી. ત્રણેય સ્ટોક્સ સુઝલોન, ઓલા ઇલેક્ટ્રિક અને આર પાવર, જેનું ટેકનિકલી સેટઅપ આપણને એક સારું જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આપણે ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો માર્કેટ કેપિટલ